નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એકવાર આપણા હાસ્યસ્થ શ્રી વિનોદ ભટ્ટને યાદ કરીને મળી રહ્યા છીએ. આપણે ઇદમ ચરિત્રમ એવા થીમ નીચે આજે વાત કરવાના છીએ. એવું કેવું ચરિત્ર હતું વિનોદભાઈનું, અને એમણે એવા કેવા ચરિત્ર ચિત્રણો કર્યા જેના લીધે આજે પણ સાહિત્ય જગતમાં, જાહેર જીવનમાં, અખબાર જીવનમાં અને પત્રકાર જીવનમાં સૌ કોઈ એમને યાદ કરે છે. વિનોદભાઈનું પોતાના ચરિત્ર વિશે તો આપણે બહુ વાતો કરી. વિનોદભાઈની એક વિશેષતા, જેને અમે સંસ્કૃતમાં પ્રત્યુત્પન્ન મતિત્વ કહીએ છીએ, તે હતી હાજર જવાબીપણું. કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમને તરત જ હાજર જવાબી એવા સરસ. એક વખત સાહિત્યની એક સભા ચાલે, કાર્યક્રમ હતો. વિનોદભાઈ બોલતા હતા અને કોઈ પણ હાસ્ય લેખકે પોતાની પત્નીના નામથી અથવા પોતાની પત્નીને કેન્દ્રમાં રાખીને કેટલીક રમૂજો કરવી પડે અને કરતા હતા. એ નલિનીબેનની કંઈક વાત કરે ને પછી બધાને હસાવે ને લોકો ખડખડાટ હસતા હતા. નલિનીબેન પણ જો કે આગળ બેઠેલા. પણ સમહાવ એક યુવાનને જરાક વધારે ખોટું લાગી ગયું એટલે એને આંગળી ઊંચી કરી અને બોલવા માંડ્યો. એટલે કે વિનોદભાઈ, તમે તમારા મનમાં શું સમજો છો? એટલે વિનોદભાઈ કે શું વાત છે, કેમ ભાઈ, તમને શું થયું? એટલે કે હું નલિનીબેનનો વિદ્યાર્થી છું અને મને બહુ ખોટું લાગે છે. તમે મારા ટીચર, જે મારા માટે આદર્શ છે, અને એવી ગૃહિણી, એવી સ્ત્રી, એવી જાજરમાન એમનું વ્યક્તિત્વ, એમના વિશે કેમ તમે આમ ગમે તેમ આલફેલ વાતો કરો છો? એટલે વિનોદભાઈ જરા એમની સ્ટાઇલથી હસ્યા કે ભાઈ કૌશિક, હું તને ઓળખું છું ને નલિનીને ઓળખું છું. તો બેસી જા, હું તારો ખુલાસો કરું. નલિનીનું તો ખાલી નામ જ છે, બાકી વાત તો હું તારી અને ફાલ્ગુનીની કરું છું. મને ખબર છે કે તમે લોકો કેવી રીતે ઝઘડો છો અને શું થાય છે. આ એક જ મિનિટમાં, એક જ સેકન્ડમાં રાધર વિનોદભાઈ એવો રિસ્પોન્સ આપે કે જેથી તમને પણ હસવું આવે અને એમના વ્યક્તિત્વનો ખ્યાલ આવે કે પોતાની પત્નીને ઢાલ બનાવીને કેવી રીતે જીવનના જે વિવિધ પાત્રો એમને મળેલા છે એની વાત વણીને રજૂ કરતા હતા. આજે આપણે જેની વાત કરવાના છીએ, એટલે પુસ્તક તો એક નામને ખાતર છે, ઇદમ ચરિત્રમ. આ પુસ્તકમાં બહુ જ ચરિત્રો વિશે વિનોદભાઈ વાત કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જો વિનોદભાઈ બહુ અભ્યાસ કરીને લખે છે. મેં એમના જેટલા ચરિત્રો વિશેના નિબંધો વાંચ્યા, આપણને લાગે કે એક માણસ બરાબર રિસર્ચ કરીને નર્મદ વિશે લખે, કમા મુનશી વિશે લખે, ચાર્લી ચેપ્લિન વિશે લખે, મેરિલિન મનરો વિશે લખે, તો પણ બરાબર અભ્યાસ કરી એના જીવન વિશે વાંચન કરીને લખે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ અને જવાહરલાલ નહેરુ, લતા મંગેશકર, બધા વિશે એમને લખ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશેનું એમનું વર્ણન મેં વાંચ્યું ત્યારે મને એમ લાગ્યું કે વિનોદભાઈની જે વાંચવાની કળા હતી અને એટલા ઊંડા જતા હતા વાંચનમાં પણ અને વ્યક્તિત્વને પામવા માટે. દાખલા તરીકે સરદાર વલ્લભભાઈ વિશે લખે તો સરદાર પટેલ એક ISI માર્કાના ખેડૂત હતા. સરદાર પટેલ ISI માર્કાના ખેડૂત હતા. તેજસ્વી આંખો, ચાસ પાડેલા ખેતર જેવી કપાળ પરની રેખાઓ, મક્કમતા અને આત્મવિશ્વાસથી ભર્યો તેમનો ચહેરો. તેમના વિશે કોણ શું માને છે એ બાબતે તેમણે ક્યારેય ચિંતા કરી નહોતી કે કોઈના સર્ટિફિકેટની તેમને ચિંતા હતી નહીં. એ કોઈના સર્ટિફિકેટના ઓશિયાળા નહોતા. જ્યારે આવું લખે છે ત્યારે એમના મનમાં ચોક્કસ પ્રસંગો એમના મનમાં રૂઢ થયેલા છે અને એટલા માટે એ આખી વાત સરસ રીતે વ્યક્તિત્વને નિખારી શકે છે અને વચ્ચે હ્યુમર પણ મૂકી શકે છે. મેરિલિન મનરો મેં બધાના વાંચ્યા, પણ મેં કીધું લાવો મેરિલિન મનરો વિશે શું લખે છે. એક ક્રિસ્ટોફર સેલ્વિસ્ટર નામના બહુ મોટા લેખક, એને એક પુસ્તક બહુ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ઇન્ટરવ્યુઝ.
એ ઇન્ટરવ્યુઝના પુસ્તકમાં વિનોદભાઈ મેરિલિન મનરોનો આખો નિબંધ વાંચે છે, એનો ઇન્ટરવ્યૂ વાંચે છે અને પછી મેરિલિન મનરો વિશે લખ્યા કરે છે. બધું એમના જીવનની બધી વિશેષતાઓ લખે છે. આપણને બધાને ખબર છે મેરિલિન મનરો બહુ ઓછા કપડા સાથે ફોટા પડાવતી હતી અને મોટી મોટી કંપનીઓના અને ઘણા બધા કેલેન્ડરોમાં એના ફોટા ટીંગાયેલા આજે પણ અનેક હોટલોમાં અને ઓફિસોમાં અને ઘરોમાં જોવા મળે છે. એના વ્યક્તિત્વની એક વાત એવી ઝીણવટપૂર્વક વિનોદભાઈ આપણને લાવી આપે છે. મેરિલિન મનરો વિશેની બીજી બધી તો વાતો છે, એના 3 પતિ હતા અને એને ના ફાવ્યું ને એનો અભિમાન હતો અને પોતે સામાન્ય સ્ત્રી છે, બહુ બુદ્ધિશાળી નથી એવું કહેતી હતી. એ પોતે પણ સરસ રીતે ચાર્લી ચેપ્લિન અને એની સરખામણી પણ કરે છે કે ચાર્લી ચેપ્લિન અને મેરિલિન મનરો બંને પ્રખ્યાત હતા, બંને ટેલેન્ટેડ હતા, પણ ચાર્લી ચેપ્લિન જીનિયસ હતો, જ્યારે મેરિલિન મનરો બુદ્ધિશાળી હતી, સામાન્ય બુદ્ધિશાળી. એમણે એના જ શબ્દો લઈ અને આપણને મેરિલિન મનરોનો કેવો પરિચય કરાવે છે. પોતાના વિશે તેને કોઈ ભ્રમ ન હતો. તે કહેતી કે હું 3rd ક્લાસ એક્ટ્રેસ છું, મને ખરેખર લાગે છે કે મારામાં કોઈ ટેલેન્ટ નથી. બીજા એક ઠેકાણે તેણે કહ્યું છે કે મારી કેરિયર વન્ડરફુલ હતી, પણ ઠંડી રાતે એ લપેટવામાં કામમાં નહોતી આવી. અને છેલ્લે વિનોદભાઈ છે ને એ પોતાના પંચ વાક્યોથી જે કાકુ કરે એવું એક વાક્ય એનામાંથી પકડી પાડે છે, મેરિલિન મનરોમાંથી. હું કેલેન્ડરમાં જીવતી રહીશ, સમયમાં નહીં. આ મેરિલિન મનરોની આખા વ્યક્તિત્વનો નિચોડ વિનોદભાઈ આપે છે. આજે સવારે આપણા બહુ જ આદરણીય હાસ્ય લેખક શ્રી નિરંજન ત્રિવેદી સાહેબનો બહુ ભાવપૂર્ણ ફોન આવ્યો. એમણે કહ્યું તમે વિનોદભાઈને આવી રીતે યાદ કરો છો. એમણે એક સરસ વાત કરી, હું કદાચ એક એવો નસીબદાર લેખક છું, નિરંજનભાઈ કહેતા હતા, કે જેણે વિનોદ સાથે 1000 રવિવાર સવારે સાથે બેસીને ચા પીધી છે. રિક્ષામાં આવતા નિરંજનભાઈ આપણે સૌ એમને ઓળખીએ છીએ. આવા નિરંજનભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમની તબિયત સારી રહે એના માટે. આ તો કોરોના વાયરસનો સમય, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે ઇદમ ચરિત્રમમાં આ વિનોદભાઈના ચરિત્રને 2 તંત્રીઓ કેવી રીતે જુએ છે. ભરત ગેલાણી બહુ રિસ્પેક્ટેડ નામ છે આપણું અખબારી જગતમાં. ચિત્રલેખા જેવા બહુ જ લોકપ્રિય સાપ્તાહિકના તેઓ તંત્રી છે. અને કૃષ્ણકાંત ઉનડકર એ પણ આપણા બહુ જ દિવ્ય ભાસ્કરની એડિશન સંભાળી રહ્યા છે. એ બંને મિત્રો આજે વાત કરશે વિનોદભાઈના ચરિત્ર વિશેની અને એમની સાથેના ઇન્ટરેક્શનની. પછી મારે 2 નવા અવાજો રજૂ કરવા છે. સંજય થોરાત ગાંધીનગર સાહિત્ય સભાના નવા અધ્યક્ષ છે, જેને હું લિટરરી લીડરશિપ કહું છું. આપણે ત્યાં લિટરરી લીડરશિપની કોઈ ચર્ચા નથી થઈ. કોણ લીડર છે? કોણ લિટરેચરની લીડરશિપ કોણ કરે છે? કેવી રીતે કરે? એનું ઉદાહરણ વિનોદભાઈ પાસેથી જોવા મળે. વિનોદભાઈ સાહિત્ય પરિષદને ઊભું કરવા માટે કેવું કામ કરેલું. તો સંજય થોરાત એ નવી પેઢીના પ્રતિનિધિ છે. અને પ્રાર્થના મારી પુત્રી છે એટલા માટે નહીં, પણ સમુદ્રો ઓળંગ્યા પછી જેણે પોતાના અવાજમાં પોતાનો શબ્દ ઉમેર્યો હોય, પોતાના લાલિત્યથી, પોતાના શબ્દ વૈભવથી, પોતાની છટાથી જે પોતાના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરી શકે, એવી જે નવી પેઢી વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં ઉભરી રહી છે, એમાં પ્રમુખ નામ પ્રાર્થનાનું છે. એટલે પ્રાર્થનાને આજે મેં વિનંતી કરી કે તું આ ઇદમ ચરિત્રમ, એવું છે તે બધા ઘણા ચરિત્રો લખ્યા છે, તો તું એક ચરિત્ર વાંચ. મને કે પપ્પા તમને કયા 2 લોકો પ્રિય છે? મેં કીધું મને વિનોદ ભટ્ટ અને સુરેશ દલાલ. આ બંને આટલા બધા વરિષ્ઠ, મને કોઈ વરિષ્ઠ લેખકે કે સાહિત્યકારે જો મારો હાથ પકડ્યો હોય
અને મને બરાબર સ્ટેજની મધ્યમાં લઈ ગયા હોય તો આ બે મહાપુરુષો વિનોદ ભટ્ટ અને સુરેશ દલાલ. તો સુરેશ દલાલ વિશે વિનોદ ભટ્ટ શું કહે છે એની વાત આજે પ્રાર્થના કરશે. પણ આવો આપણે ભરત ગેલાણીથી શરૂઆત કરીએ. નમસ્કાર પ્રેક્ષક મિત્રો. આજે આપણી સાથે એક બહુ વિરલ વ્યક્તિત્વ, આપણે જે દર શનિવારે મેળવીએ છીએ ચિત્રલેખા, આપણું સાપ્તાહિક, ખૂબ જ લોકપ્રિય સાપ્તાહિક, એના તંત્રી શ્રી ભરતભાઈ ગેલાણી આપણી સાથે છે. ભરત ગેલાણીનું નામ ગુજરાતમાં કોઈને પરિચયની જરૂર નથી, પણ તારક મહેતાનું એક કોટ મને હંમેશા ભરતભાઈ યાદ આવે છે. તારકભાઈ કહેતા હતા કે હરકિશન મહેતાની ખુરશી ઉપર બેસનાર આ વ્યક્તિ જેનું નામ ભરત ગેલાણી છે, એ લેખકોને એટલો બધો પ્રેમ કરે છે, એવું મમત્વ રાખે છે. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ એમને ચલાવી, અને તારકભાઈ પોતે પણ એવું માને છે કે હું 3 પેઢી સુધી અનેક ઘરોમાં, અનેક પરિવારોમાં મારી લોકપ્રિયતા પ્રસ્થાપિત કરી શક્યો, તો એનું એક કારણ ભરત ગેલાણીનું તંત્રીપણું પણ ખરું. તો ભરત ગેલાણી આજે આપણી સાથે છે, અને સાથે કોઈ કારણ એટલા માટે છે કે વિનોદ ભટ્ટના બહુ પ્રિય વ્યક્તિ હતા. મને વિનોદભાઈ જ્યારે પણ ભરત ગેલાણીનું વાત નીકળે ત્યારે કહે કે ભરતભાઈ એક તંત્રી તરીકે કેવી રીતે ચિત્રલેખા પરિવારને સાચવે છે એ ભાગ્યેશભાઈ સમજવા જેવું છે. આવા ભરતભાઈની બહુ જ વાત કરી શકાય, પણ આજે તો આપણે આપણા કેન્દ્રમાં વિનોદ ભટ્ટ છે, આપણા હાસ્યસ્થ વિનોદ ભટ્ટ. ભરતભાઈ, આપનું સ્વાગત છે. અને હું આપણા બધા ભાવકો વતી મારે એક પહેલો પ્રશ્ન તમને એ પૂછવો છે કે તમારો અને વિનોદભાઈનો આટલો અંતરંગ સંબંધ હતો, એ કયા પ્રકારનો હતો? ભાગેશભાઈ, એક તો મને હેડિંગ ગમ્યું, વાયરસને હંફાવનાર હાસ્યરસ. આજે તમે જે હેડિંગ રાખ્યું છે ને, બહુ ટોપિકલ છે. પત્રકાર તરીકે મને પહેલી નજરે ગમ્યું. ગુડ, થેન્ક યુ. અને બીજું કે અને બીજું કે પરિચય, હરકિશનભાઈના ટાઈમથી જ મને વિનોદભાઈનો પરિચય, લેખક તરીકે એમને હું કલકત્તા હતો ત્યારથી વાંચતો, પણ પ્રત્યક્ષ પરિચય હરકિશનભાઈ સાથે ચિત્રલેખામાં જોડાયો ત્યાર પછી. અને પછી તો એમની હાજરીમાં, હરકિશનભાઈની ગેરહાજરીમાં અમે મળતા થયા. અમદાવાદ જાઉં, ફોનથી વાત થાય. અમદાવાદ જાઉં એટલે મારા બે, તારકભાઈ અને વિનોદભાઈ, એ મારા બે તીર્થ સ્થાન હતા. હું એમને તીર્થ સ્થાન કહું. ત્યાં જઈને મળવું જ પડે, નહીં તો બંને નારાજ થાય એ રીતે. અને મજાની વાત હતી કે તારકભાઈ તો બહુ સિરિયસલી વાત કરે, કામની વાત કરે, પણ વિનોદભાઈ સાથે ખીલી શકાય. એ મિત્ર નહોતા, એ વડીલ નહોતા, એ વડીલ મિત્ર હતા. અને ત્યાં જઈએ એટલે અમે ગોસિપ બહુ કર્યો. તારકભાઈને ગોસિપ બહુ ગમતી, અરે વિનોદભાઈને ગોસિપ બહુ ગમતી. જાત જાતની વાતો લઈ આવે, લેખકોની લાવે, પત્રકારોની લાવે, પ્રકાશકના માલિકોની લાવે, અને વાચકોની પણ લઈ આવે. અને એટલી સહજ રીતે આપણી સામે મૂકે કે જે રીતે સહજ રીતે એમના આર્ટિકલ, લેખ વાંચતા હોય ને એ રીતે. એટલે એ રીતે અમારો પરિચય બહુ ગાઢ હતો, છેલ્લે સુધી રહ્યો. એ 27 તારીખે ગુજરી ગયા, 22 તારીખે ગુજરી ગયા, આઈ થિંક 23 મે ગુજરી ગયા. એટલે કદાચ આજે 23 છે ને, 23 મે આજે છે. હા, એટલે હા ગઈ. તો એ રીતે એક્સિડન્ટલી પણ આજે પાછા મળીએ છીએ, એને યાદ કરીએ છીએ. એટલે અને એ એમને વિદાય લીધી એના 3 દિવસ પહેલા પણ હું એને મળેલો, ત્યારે જે વાત થઈ હતી એ પછી કરીશું. પણ પરિચય મારે આ રીતનો હતો. ને ચિત્રલેખા માટે એમને બહુ જ માન. ચિત્રલેખાના એ ખાલી લેખક નહોતા, કલમકાર નહોતા, અમારા માટે ઘણું લખ્યું છે, બહુ સારું લખ્યું છે. ઘણા યાદગાર પુસ્તકો એમના થ્રુ, ચિત્રલેખા થ્રુ એમના આવ્યા છે, એનો પણ મને આનંદ છે. અને છેલ્લા 5 પુસ્તકો તો હું તંત્રીપદ પર હતો ત્યારે આવ્યા છે, એટલે એ પણ આનંદ છે મને. તમે તંત્રીપદાની વાત કરી ત્યારે મને ભરતભાઈ તંત્રી તરીકે એક પ્રશ્ન તમને પૂછવાનો થાય છે કે વિનોદભાઈ હાસ્ય લેખક હતા, હાસ્યમાં લખતા હતા, પણ તમે એમને બુક રિવ્યુ જેવા સિરિયસ સેક્શનને ચલાવવા આપ્યું, અને એમને બુક રિવ્યુ બહુ સરસ રીતે કૌશલ્યથી નિભાવ્યું. તો એમાં તમારું એસેસમેન્ટ શું હતું? એક લેખક તરીકે, એક તંત્રી તરીકે તમે એને સિલેક્ટ કર્યા,
કે તમે બુક રિવ્યુ લખો. જી 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 એમની છાપ હાસ્ય લેખક તરીકે પણ તમે એમનું પ્રદાન જુઓ, સાહિત્યિક પ્રદાન જુઓ. તેમને મંટો ઉપર લખ્યું છે, ચાર્લી ચેપ્લિન ઉપર લખ્યું છે અને બર્નાર્ડ શો ઉપર લખ્યું છે. એટલે એમના જે પુસ્તકો હતા એ પુસ્તકોમાં એ સહજ વાત કરતા પણ ગંભીર પુસ્તકો હતા, ખાલી હાસ્યના પુસ્તકો નહોતા. એ એમનું વિશેષ પ્રદાન રહ્યું છે અને આ બધું હું સ્ટડી કરતો, વાંચતો પહેલેથી. એટલે મને થતું કે એ મને ઘણી વાર કહેતા, ઓછા જે 1 વર્ષ સુધી મારી પાછળ પડેલા કે ચિત્રલેખા પાસે અધધ વાચક વર્ગ છે, તમારે સાહિત્યની સેવા માટે કંઈક કરવું જોઈએ. એટલે મેં કીધું અમે આ લખીએ છીએ, આપીએ છીએ, માહિતી લેખ આપીએ છીએ, પત્રકાર તરીકે અમે સેવા કરીએ છીએ. નહીં, પત્રકાર તરીકે નહીં, સાહિત્ય તરીકે ચિત્રલેખાની છાપ એક સાહિત્ય મેગેઝિનની પણ ઉપજે એવું કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? તો કે પુસ્તકો આપણામાં કહેવાય છે પુસ્તકો વંચાતા નથી, પણ પુસ્તકો વંચાય છે, પણ ખાલી એ લોકોને ગાઈડ કરવાનો હોય છે વાચકોને, એ લોકોને વાંચવું છે. તો પુસ્તકનું એક પેજ રિવ્યુ તરીકે આપણે આપવું જોઈએ. પછી સગવડ થઈ, એ વખતે સગવડ નહોતી પાના પૂરા પાડવાની. જયારે સગવડ થઈ, મેં કીધું કે આપણે શરૂ કરીએ છીએ. તો કે શું નામ રાખશું? મેં કીધું વાંચવા જેવું. હા, બહુ નામ સારું છે. કોને પસંદ કર્યો? મેં કીધું તમને. મને કે મને ક્યાંથી? તે મેં તો સજેશન આપ્યું. તો મેં કીધું ના, તમારે જ કરવાનું છે અને તમે જ કરશો. નહીં તો હું આ પાનું શરૂ નહીં કરું, આ કોલમ શરૂ નહીં કરું. પછી એમને સ્વીકાર્યું, પણ સ્વીકારીને થોડા દિવસ થયા, 1-2 વાર કોલમ આવી, રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો, ખાસ કરીને વાચકો અને પ્રકાશકોનો. કારણ કે વિનોદભાઈ જે રીતે લખે એ પુસ્તક માર્કેટમાં ઉપડે જ ખરી અને ઇન્ક્વાયરી બહુ આવે. એટલે પ્રકાશકો અમને પૂછે કે આ ક્યાં રિવ્યુમાં આવ્યું હતું, વિનોદભાઈ લખ્યું હતું, આ છે તે છે, એનું પ્રકાશકનું નામ શું? એટલે એમને રિસ્પોન્સ બહુ સારો મળ્યો. પણ એ હંમેશા છે ને બહુ નિષ્ઠાથી કામ કરતા, બહુ સિરિયસલી કામ કરતા. એ મને કહેતા, ભરત, એક સારા પુસ્તકનો રિવ્યુ લખવા માટે 10 ખરાબ પુસ્તકો મારે વાંચવા પડે છે. એટલે આપણી કક્ષાના ન હોય એવા પુસ્તકો પણ વાંચવા પડે છે, ત્યારે એક સરસ પુસ્તકનો રિવ્યુ લખાય છે. અને એમને પહેલેથી રાખ્યું છે, પહેલેથી એક વાત રાખી કે જે પુસ્તક હું મારા પોતાના ખર્ચે ખરીદીને ન વાંચું ત્યાં સુધી પુસ્તકનો રિવ્યુ નહીં કરું. મને એ લાગે કે આ પુસ્તક માટે પાછળ પૈસા હું જ નાખીશ તો જ એ પુસ્તકનો રિવ્યુ કરીશ. અને મારે કોઈને ક્રિટિસાઇઝ કરવા રિવ્યુ નથી કરતા, મારે સારી ચીજ આપવી છે. 10 નબળા પુસ્તકોમાંથી એક સારું પુસ્તક આપવું છે. એટલે આ 7-8 વર્ષ સુધી એમને લખી ને બહુ નિષ્ઠાપૂર્વક લખી, સારી રીતે લખી કોલમ. બહુ લોકપ્રિય હતી, મને ખબર છે. બહુ જ લોકપ્રિય હતી. અને એક ચિત્રલેખાનું એક નવું સ્વરૂપ પણ બહાર આવ્યું કે ખાલી અમે પત્રકારત્વ નથી કરતા, કરંટ ટોપિક નથી કરતા, પોલિટિક્સ નથી કરતા, પણ જ્યાં જરૂર હોય છે ત્યાં સાહિત્યની વાતો પણ કરીએ છીએ એમ. વાહ વાહ. ભરતભાઈ, હું છેલ્લો એક પ્રશ્ન પૂછીશ કે જી, તમે તો બધાને જોયા છે, હરકિશનભાઈ પાસે તમે તૈયાર થયા છો, તમે સુરેશ દલાલ ને હરીન્દ્ર દવે ને બધા અનેક સાહિત્યકારોને ઓળખો છો, તારકભાઈને તમે એકદમ ક્લોઝલી ઓળખો છો, વિનોદભાઈને ઓળખો છો, જ્યોતિન્દ્ર દવેને તમે વાંચ્યા છે. તમે વિનોદભાઈનું સ્થાન કેવી રીતે તમારા મનમાં વિચારો છો? જો ત્રણેય જણા, જ્યોતિન્દ્રભાઈ એની જગ્યા હતા, તારકભાઈ એની જગ્યા હતા. તારકભાઈ હાસ્ય સાહિત્ય ઉપર બહુ નથી કર્યું, પણ એ પોતાની રીતે જે કોલમ એની જે લોકપ્રિયતા હતી, જે રીતે પાત્રો તૈયાર કર્યા, તારક મહેતાના પાત્રો ચિત્રલેખામાં 44 વર્ષ સુધી કોલમ લખવી, એ પણ એક રેકોર્ડ હતો. અને એમની પ્રેરણા પાછી વજુભાઈ હતા, વજુભાઈ કોટક, કે મારે આ રીતનું કરશન કાકા ટાઈપના પાત્રો સર્જવા છે, અને એમને સર્જી બતાવ્યા. અને પછી એમની ટીવી સિરિયલ ને તો બધા જાણે છે. એટલે એ એમની જગ્યા હતા. ને હળવાશથી લખવું, સિરિયસ સબ્જેક્ટ અને હળવાશથી લેખ લખવા, એ જે યુનિકનેસ હતી એ વિનોદભાઈ પાસે હતી. એટલે એમનું સ્થાન પણ અલગ છે. એટલે આપણે કમ્પેર ન કરી શકીએ. ત્રણેય હિમાલયના 3 ઉચ્ચ શિખર જેવા હતા. હિમાલય ગિરિમાળાની શિખર જેવા ત્રણેય જણા તો પોતાનું અલગ વ્યક્તિત્વ હતું. ને ફોર્ચ્યુનેટલી જ્યોતિન્દ્ર દવેને વાત કરતા આ બંનેના પરિચયમાં હું આવ્યો છું, બીજા હાસ્ય લેખકોના પરિચયમાં આવ્યો છું. એટલે હું એક વાક્યમાં એમનું કહું ને કે આપણે વેપારી આપણે કહીએ ને કે માણસની પેલી 5 શેરીમાં, કોથળામાં 5 શેરી, એવું છે ને એવું જ વિનોદભાઈ નું હતું.
કોથળામાં 5 શેરી નહોતી રહેતી, આઈસના ક્યુબ રહેતા હતા, બરફના ગાંગડા રહેતા હતા. વાગે ત્યારે ઠંડક લાગે, પછી થોડી વાર પછી ચાભા ઉઠે ને ત્યારે ખબર પડી કે વિનોદભાઈ શું કહી ગયા, બોલવામાં અને ચાલવામાં બંને રીતે. બિલકુલ અને એમની છેલ્લી એક વાત કહું કે એમની વિદાયના 3 દિવસ પહેલા હું એમને મળવા ગયો, તો મેં એમનો ફોટો લીધો. હું લઉં, લઈ લે, પેલી છેલ્લી વાર લઈ લે. વેન્ટિલેટર ઉપરથી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા, પણ એને કીધું મારે વેન્ટિલેટરમાં નથી રહ્યો, મારે ઘરે જવું છે. બધાએ કીધું ભાઈ તમે બહુ તકલીફ પડશે, તો કે ના વાંધો નહીં, મારે ઘરે જવું છે. એ ઘરે આવ્યા, પાછા આવ્યા. અને ત્યાર પછી ત્રીજે દિવસે હું મળ્યો એમને, તો મેં કહ્યું યાર તમે આ રિસ્ક લીધું કહેવાય. તો મને કે નહીં દોસ્ત, ઓલો લેવા તો આવ્યો જ તો આપણને માણસ, યમદૂત, પણ મને લઈ પણ ગયો. પછી મેં કીધું યાર અહીંયા ગંદુ બહુ છે યાર, તારી વ્યવસ્થા ઠીક કર, પછી હું મારી મેળે આવી જઈશ. અને ચોથા પાંચમે દિવસે એમને પોતે વિદાય લીધી. એટલે છેલ્લે સુધી એમની યસ ધેટ ઇઝ ટ્રુ. થેન્ક યુ ભરતભાઈ, તમે આટલો સમય આપ્યો. તમે ખૂબ વ્યસ્ત છો, મને ખબર છે, પણ ઇટ્સ માય પ્લેઝર. વિનોદભાઈને યાદ કરવા મળે એ મારું પોતાનું જે કહીએ ને, મારું પોતાનું મોટા પેલી કહેવાય. યસ અને એ પણ બહુ મોટી વાત છે મારા માટે. અમે બધા મિત્રો ભેગા થઈને આખા સપ્તાહ સુધી એમને યાદ કરવાના છીએ, અને તમારો આ ઇન્ટરવ્યુ અમારા માટે ખૂબ ઉપયોગી થશે. આપનો આભાર, અને આપણે મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ. મિત્રો, હવે આપણે ભરત ગેલાણી સાથેની મુલાકાત સાંભળ્યા પછી દિવ્ય ભાસ્કરના જે ચિંતક લેખક છે, જેમના ચિંતનશીલ લેખોથી જૂની પેઢી અને નવી પેઢી બંને પ્રોત્સાહિત થાય છે. કૃષ્ણકાંતભાઈ ઉનડકટ એક સારા પત્રકાર તો છે, પણ એક ચિંતક છે, અને બહુ જ સરસ રીતે એ પોતાના વિચારોને આર્ટિક્યુલેટ કરીને, મોટિવેશનલ વાત કરીને, આ સમાજમાં વિધેયાત્મકતા કેવી રીતે પ્રસરે એના માટે બહુ જ પ્રયત્નશીલ છે. જ્યોતિબેન અને કૃષ્ણકાંત એ બંનેની જોડી પત્રકાર જગતમાં ખૂબ જાણીતી છે. વિનોદભાઈના એ ખાસ સ્નેહી એવા કૃષ્ણકાંતભાઈને આજે આપણે સાંભળીએ. શ્રી કૃષ્ણકાંત ઉનડકટ. નમસ્કાર મિત્રો, આપણી સાથે કૃષ્ણકાંત ઉનડકટ છે. આ વિનોદભાઈના બહુ પ્રિય આખું કપલ, એટલે જ્યોતિબેન અને કૃષ્ણકાંતભાઈ બેને જુદા ના પાડી શકાય એવું એક યુગલ વિનોદભાઈના હૃદયથી બહુ નજીક. કૃષ્ણકાંતભાઈ, આપનું સ્વાગત છે. આપણે વિનોદભાઈને એક અઠવાડિયા સુધી યાદ કરવાના છીએ. બિલકુલ. આમ તો હા પ્લીઝ. હા, આમ તો વિનોદભાઈ હંમેશા યાદ આવતા જ રહે છે, કોઈને કોઈ રૂપે, એના પુસ્તક રૂપે કે એની વાત રૂપે. પણ આ એક સરસ મજાનો સહયોગ તમે રહીચો છે અઠવાડિયા સુધી. મને બરોબર યાદ છે કે જ્યારે એમણે વિદાય લીધી ત્યારે પણ તમે તમારા ઘરે એક અઠવાડિયા સુધી સતત કાર્યક્રમો યોજાતા. તો મને ખુશી છે કે તમે આવી રીતે એમને યાદ કરવાનો એક પેલો સરસ એમ યોગ કર્યો છે. જી, તમે કઈ યાદ કરશો કે વિનોદભાઈ ડેડલાઇનમાં કેવા? તમે, કારણ કે બીકોઝ યુ આર ધી એડિટર, એટલે તમને બહુ અનુભવ હશે કે બરાબર સમયસર આવે ને કેવી રીતે આવે. બિલકુલ, વિનોદભાઈ છે ને, એના વિશે હું એક હંમેશા કહીશ કે એ ડેડલાઇનમાં એકદમ લાઈવ હતા. એકદમ લાઈવ. અને ઓલવેઝ એના લેખ છે ને એડવાન્સમાં જ હોય. એટલે એક લેખ છે ને એની હંમેશા એ વહેલો જ મોકલી આપતા હતા. તો એના સૌથી મોટો ફાયદો એ હતો કે એમને ક્યારેય અમારે ઉઘરાણી કરવી પડી નથી. મોટા ભાગે જે મેગેઝિન એડિટર હોય ને એને સૌથી મોટો ઇસ્યુ એ જ હોય છે કે લેખકો પાસે દર વખતે ઉઘરાણી કરવી પડતી હોય. ડેડલાઇન આવી ગઈ હોય ત્યારે ઉઘરાણી કરવી પડે. પાના બની ગયા હોય ત્યાં સુધી ઘણા લોકો લખતા નથી, મોકલતા નથી. અને અમુક લોકો, લેખકોની પણ છે ને ભાગ્યેશભાઈ ટેન્ડન્સી હોય છે, અમુક લોકોને સાવ અણી આવે ને ત્યારે જ એને ક્રિએટિવિટી સૂજે છે. પણ જે વિનોદભાઈ તો છે એ ફૂલ ટાઈમ રાઇટર, ફૂલ ટાઈમ થિંકર હતા. એટલે એને કોઈ એવો ઇસ્યુ નહોતો, કોઈ સબ્જેક્ટ શોધવાનો ઇસ્યુ નહોતો. એટલે એ હંમેશા એડવાન્સ લખીને રાખતા હતા. તમે નહીં માનો, એ જયારે બીમાર હતા, હોસ્પિટલમાં હતા ને, એ પેલા એને મને 4 લેખ મોકલી આપ્યા હતા.
કે જો ઓહો. કંઈ પણ મને હું ન લખી શકું વચ્ચે તો તમે આ ચલાવજો એમ. તો એ એટલા બધા પર્ટિક્યુલર લેખક હતા, અને કોઈ પણ મેગેઝિન એડિટર માટે, કોઈ પણ એડિટર માટે જે લોકો ટાઈમમાં માંગતા હોય ને એ બહુ સારા લેખકો હોય છે એમ. તો વાહ. મારે ક્યારેય એને ઉઘરાણી કરવી પડી નથી, ક્યારેય ફરિયાદ કરવી પડી નથી. તમે તો બહુ એમને મળતા હતા, કોઈ તમને એવો રસપ્રદ પ્રસંગ યાદ હોય તો ખાસ? ઘણા બધા હું ને જ્યોતિ એમને રેગ્યુલર મળવા માટે જતા હતા, અને જેટલી વખત જાય ને એટલી વખત જ્યારે એમને મળીને બહાર નીકળીએ ને તો થોડાક એનરીચ થતા હોય એવું લાગે. અને ખાસ કરીને જે લેખકની વાત હતી, જે સંબંધોની વાત હતી, એમાં એ લોકો જે લખવાની ક્રિયા એમાં એને ઘણું બધું કીધું હતું કે લખતા હો ને ત્યારે એકદમ હળવું રહેવું અને બહુ ચિંતા ન કરવી એમ. તમારું દિલમાંથી જે ઉગશે ને તો એ લોકોને તરત સ્પર્શે એમ. તો ઘણી બધી લખવાની ટિપ્સ એની પાસેથી મળી છે. લખવાની ટિપ્સ તો ઠીક છે, ચલો એ લેખક હતા, પણ જીવવાની ટિપ્સ એની પાસેથી ઘણી બધી મળી છે કે હસતા રહ્યો, કોઈ ભારે રહેવાની જરૂર નથી. તો જ્યારે પણ તમે એમની પાસેથી નીકળો ને તમે જરાક હલકા થયા હોય, જરાક એકદમ તમને કંઈક એનલાઇટિંગ લાગે કે એમને મળીને કંઈક મને મળ્યું છે, તો એ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો કે તમે એક જીવતા માણસને મળો છો એમ. અત્યારે પ્રોબ્લેમ એ થાય છે કે આપણે ઘણા માણસોને મળતા હોય ને ત્યારે લાગતું નથી કે કોઈ જીવતા માણસને મળતા હોઈએ છે. ક્યાં બાત. સુસુપ્ત માણસોને મળતા હોય ને એવું લાગે છે. પણ એને જયારે મળતા ને ત્યારે એમ લાગતું કે જીવતા માણસને મળીએ છીએ, એક ધબકતા માણસને અને એક હસતા માણસને મળીએ છીએ. તો એ ઇન્સ્પિરેશન હતી. દરેક વખતે છે ને ભાગ્યેશભાઈ, ઇન્સ્પિરેશન વાતથી નથી મળતી, ક્યારેક સાનિધ્યથી મળતી હોય છે. તો તમને એનો સહવાસ, એની નજીક એનું સાનિધ્ય તમને એટલું બધું પેલું લાગે. આપણે માનીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને એક ઓરા હોય છે, તો એક ઓરા એની હતી જે તમને પોઝિટિવિટી આપતી હતી, જે તમને એકદમ હળવાશ આપતી હતી, જે તમને જિંદગીને જીવી લેવાની કંઈક શીખ આપતી હતી. તો એ એમના તરફથી મને અને જ્યોતિને બેયને મળેલું સૌથી મોટું પ્રદાન હતું. તમને ક્યારેક એવું ના લાગે કે બહુ સેન્સિટિવ લખી દીધું છે કોઈ નેતા વિશે, કે વ્યંગમાં, કે એવી ડેલિકેટ મોમેન્ટ્સ આવેલી કે જ્યારે તમારે કહેવું પડે કે વિનોદભાઈ આ રાખીએ કે ના રાખીએ, કે એવું કંઈ બનેલું ખરા કોઈ દિવસ? હા, એવું એક બે વખત થયું છે એમ. અને એ ખરેખર હતું. પણ તમે નહીં માનો કે એઝ એ લેખક કે જ્યારે લખે ને ત્યારે તમારે એડિટર તરીકે પણ અમુક રિસ્ક લેવું પડતું હોય. અને ત્યારે અમે લોકોએ મેં ક્યારેય એનું એડિટ કર્યું નથી. વિનોદભાઈનું ક્યારેય એડિટ કર્યું નથી કે એનો ક્યારેય કોઈ આર્ટિકલ રદ કર્યો નથી. પણ હા, એની સાથે ડિસ્કસ ચોક્કસ કર્યું કે આ મુદ્દે ઇસ્યુ થઈ શકે એમ છે. ત્યારે મને હંમેશા કહેતા હા એ મને ખબર છે. હવે લેખકને ખબર જ હોય, લેખક જ્યારે પેન ચલાવતો હોય છે ત્યારે એને ખબર જ હોય કે અહીંયા છે મારી પેનની ટાંક છે જરાક વાંકી થઈ છે અને કોકને વાગી શકે છે. તો એની એક હતી કે ભાઈ આ ટાંક છે એ વાગવાની છે. અને અમુક વખતે તો ટાંકી વાગવા માટે જ વાળતા હોય છે કે ભાઈ દર વખતે સીધું ને ક્યારેક આમ જોશથી બી લગાડતા હોય છે. એટલે એ બી મજા હતી એની સાથે. એને એ કહેતા હતા કે ભાઈ મને ખબર છે. પણ સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ હતો કે એનું હાસ્ય છે ને તીક્ષ્ણ નહોતું, માર્મિક હતું. આ વસ્તુ છે ને એ બહુ મહત્વની છે કે હાસ્ય એને કોઈને છોલી નાખવા નહોતા કે ભાઈ મારું આ લખીને મારે કોઈને છોલી નાખવા છે. એને તો આઈનો બતાવવો હતો કે આ હકીકત છે. એને તો ખાલી વાત પોતાની ગળે ઉતરાવવી હતી કે ભાઈ આ વસ્તુ છે એ સાચી વસ્તુ છે. તો એ એના લેખનમાં સૌથી મોટી ખૂબી હતી કે ભાઈ મારે કોઈને કઈ એવું પાઠ નથી ભણાવી દેવો. મારે તો એને કેવું છે કે ભાઈ આ હકીકત છે ને મારું આવું માનવું છે. અને એ પણ એટલી સરસ શૈલીમાં કહેતા હતા કે સામેવાળા માણસને પણ માઠું ન લાગે. એને પણ એમ થાય કે ના આને દાદ દેવાનું મન થાય. ઉલટું કે મારી ટીકા કરી હોય તો મને દાદ દેવાની મન કે શું ક્લાસિક રીતે ટીકા કરી છે. લોકોને છે ને કે ખાસ કરીને નેતાઓને એને એની ટીકા કરે એની સામે ઘણી વખત વાંધો નથી હોતો, પણ ટીકા કેવી રીતે કરે છે ને એની સામે ઘણી વખત વાંધો હોય છે. તો વિનોદભાઈ છે ને એ બહુ માર્મિક રીતે કહેતા હતા, એક સહજ રીતે અને ગૂઢ રીતે કહેતા હતા. ઘણી વખત તો બોલાને સમજતા જ વાર લાગે કે આ ખરેખર મને કોથળામાં પાંચસેરી કેવી રીતે મારી છે. બરાબર. ક્યારેક એમનો એવું સટલી આવે હ્યુમર કે સામાન્ય માણસની સમજમાં પણ ના આવે. એ વાત બરાબર છે તમારી. હા, એના વન લાઇનર એની વાતમાં, એના પ્રવચનમાં કે એના લેખમાં જે રીતે વન લાઇનર આવી જતા હતા ને કે તમને એમ થઈ કે વાહ ક્યાં બાત હે. આવું વિનોદભાઈ જ કરી શકે એવું તમને લાગ્યા વગર ન રહે. યસ તમે એવું કહી શકો કે
આપણા સમયમાં જાણે કે વિનોદભાઈના જવાથી તમે તો કારણ કે ચિંતનાત્મક લેખો પણ એટલા બધા લખો છો, જીવનલક્ષી પણ ખૂબ તમારું ચિંતન આખી પેઢીને કામમાં આવે એવું છે, તો તમે એવું કહી શકો કે વિનોદભાઈના જવાથી જાણે કે હળવાશ ભર્યા જીવનનો એક આખો યુગ જે લખાતો હતો એ જાણે કે આમ આવ્યો હોય. હવે આપણે નવા લોકોની રાહ જોવી પડશે કે આવું હળવાશથી સરસ જીવનલક્ષી પણ લખે. બિલકુલ બિલકુલ, હું બહુ આશાવાદી છું કે નવા લોકો આવશે અને આપણાથી બધાથી સારા આવશે, એ પણ મને આશાવાદી છું. પણ અત્યારની વાત કરું તો વિનોદભાઈનો વિકલ્પ કોણ એ સૌથી મોટો સવાલ તો છે જ. કે એક એની જે શૈલી હતી, એની જે લઢણ હતી, એની જે કહેવાની રીત હતી અને એના હાસ્યમાં જે મર્મ હતો, એના જેવું અત્યારે એક મિસિંગ તો છે જ. અને એમની ખોટ ક્યારે પૂરાશે એ કેવું બહુ અઘરું છે એમ. અને ઘડીકમાં નહીં પૂરાય એવું પણ લાગે છે. અત્યારે જે નજરે પડે છે એમાં કોઈ એવું નથી. હાસ્ય બધા અત્યારે લખે છે, બધા સારા હાસ્ય લેખકો છે, એની ટીકા કરવાનો કોઈ મતલબ નથી. પણ વિનોદભાઈમાં જે હતું એ સમથિંગ યુનિક હતું કે એ તમને એવું લાગે કે આ કોઈ કુદરતની કૃપા હોય તો જ આટલું હાસ્ય થઈ શકે એમ. તો એ તો મિસિંગ છે અને ઘણા ટાઈમ સુધી મિસિંગ રહે એવું પણ લાગે છે. આપણને ઘણી વખત છે ને એવું દેખાય કે આ માણસમાં છે ને એનો અંશ છે, કે કોઈ નવો લેખક હોય તો એમ થાય કે ભાઈ આ છે, આની ખોટ પૂરી શકે એવું છે. પણ અત્યારે તો જે લેખકો છે એ સારા છે, એ બધાની પોતાની રીત છે, પણ એ વિનોદભાઈની કક્ષાએ ક્યારે કોઈ પહોંચશે એ તો મોટો સવાલ છે જ. અને એનો જવાબ ક્યારે મળશે એ કેવું પણ બહુ અઘરું છે. વેરી ગુડ. એ છેલ્લો પ્રશ્ન કે કૃષ્ણકાંતભાઈ, વિનોદભાઈ છે ને એ મિત્રોના અને મહેફિલના માણસ હતા. એટલે તમને તો બહુ જ મને ખબર છે કે હું જયારે વાત કરું ત્યારે તમારી વાત કરે એટલે એમના એ બહુ એક ચહેરો બદલાઈ જાય કે કૃષ્ણકાંત અને જ્યોતિ એટલે ખાસ એમ કે આપણા દોસ્તાર છે, હો કઈ કામ હોય તો કહેજો મને. દોસ્તાર, હા. એટલે એ સૌથી મોટી વાત છે કે દોસ્તાર છે એમ કહેતા. મારો દોસ્ત છે, મારો દોસ્ત છે. બસ હવે છે ને અત્યારના તમે જુઓ, અત્યારના લોકોની લેંગ્વેજમાં બી જે આત્મીયતા વર્તાવવી જોઈએ ને એ ક્યાંક તમને ક્યારેક મિસિંગ લાગે. એ જેમ કે ને કે મારો દોસ્તાર છે એમ, અને કઈ બી હોય ને આવી જાય ને ભાઈ, બહુ કઈ ટાઈમ બાઈમ લેવાની જરૂર નથી એમ. આપણે એક પૂછીએ કે ભાઈ તમને અનુકૂળ છે આ ટાઈમે, તો હું ને જ્યોતિ આવીએ તો કે આવી જવાનું, પૂછવાનું નહીં. આપણે ક્યાં પેલા કોઈ પૂછતા હતા, ફોન નતો ત્યારે આવી જ જતા હતા ને. તો એટલી સહજતા, એક મિત્ર ભાવે સહજતા હતી. અને બીજું કે ક્યારેય એને છે ને કોઈ દિવસ કોઈ વસ્તુની ટેન્શનમાં નથી જોયા. એનું મને સૌથી મોટું આશ્ચર્ય છે કે હંમેશા હસતા. કોઈ પણ એ પોતે ગંભીર હતા, બીમાર હતા, અને આપણને એવું લાગે કે હવે કદાચ એ લાંબુ નહીં ટકે ત્યારે પણ એ હસતા રહેતા હતા. તો એ જિંદાદિલી છે. અને મોતની બી કોઈ પરવા નહીં. અને મોત ન આવે ત્યાં સુધી જે જીવી લેવાની એની જે ખુમારી હતી ને એ અદ્ભુત હતી. એમ અદ્ભુત એટલે તમને હજી સુધી એમ જયારે યાદ આવે ને તો હું તો એક ભાગ્યેશભાઈ એટલું કહું કે હું તો ક્યારે એવું માનતો જ નથી કે વિદાય લઈ ચૂક્યા છે. એ સદાય આપણી હાજર જ છે. અને આપણે જયારે ક્યારેક ઉદાસ હોય ને ત્યારે એમની યાદ આવી જાય ને તો પાછા મજામાં આવી જાય કે વાહ શું વાત છે, આ માણસમાંથી આ ચીજ શીખવા જેવું છે. તો મને યાદ છે કે આપણે ભાગ્યેશભાઈ તમે બી એમાં સાક્ષી છો કે એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા ત્યારે ઓલમોસ્ટ એવું હતું કે હવે આ નહીં પેલું થાય એમ. હવે એ વખતે શું થયું કે હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા, તમે બી હાજર હતા. પછી મને એમ થયું કે હવે આર્ટિકલ નું શું કરશું એમ. એટલે મેં એને મારે મીરા એ સંભાળતી હતી, એટલે મીરાને મેં કીધું મીરા તું એક કામ કરને કે એમના દીકરાને પૂછને કે ભાઈ આર્ટિકલ એમના જે લખેલા પેન્ડિંગ રાખતા હતા તો કોઈ હોય તો આપણે મેનેજ કરી લઈએ એમ. તો એને મને ફોન, એટલે મેં કીધું લાવ હું જ ફોન કરું. તો ફોન કર્યો ને તો સીધો વિનોદભાઈ ઉપાડ્યો. બિલકુલ બિલકુલ. એટલે મને તો એવું હતું કે એ તો હાલત, કારણ કે આગલે દિવસે રાતના તો એની મેં હાલત બહુ ખરાબ જોઈ હતી ને અનકોન્શિયસ હતા. વેન્ટિલેટર ઉપર હતા. હા, વેન્ટિલેટર ઉપર હતા. અને આપણે ત્યારે એવું જ થયું કે હવે કદાચ એમના થોડાક સમય છે. પણ બીજે દિવસે એને ફોન કર્યો તો એને પોતે ફોન ઉપાડ્યો. બોલો એ કે શું છે એ કે મને કે મોકલું છું, તૈયાર જ છે. ત્યારે મને મારી આંખો ખરેખર ભીની થઈ ગઈ હતી અને મને એવું થયું કે વાહ ક્યાં વાત છે, આ માણસની જિંદાદિલી ને તો સલામ કરવી પડે. યસ બહુ સાચી વાત કરી તમે. એક માણસ ભલે હાસ્યનું લખતા હોય, બધા લખતા હોય છે, પણ તમે જે વાત કરી કૃષ્ણકાંતભાઈ એટલી બધી અગત્યની કે તમે એને મળીને નીકળો એટલે રિફ્રેશ થઈ જાઓ. તમને એમ લાગે કે ભાઈ તમે કઈક રિચાર્જ થઈ ગયા, તમને કઈક જીવવાની શીખ મળી. તો એ અત્યારે બસ એ જ જો તમારું
સાનિધ્ય કોઈને સહાનુભૂતિ એમનો એક શબ્દ વગર આપે ત્યારે એની સહજતા કઈક અલગ હોય છે. ક્યાં વાત છે. એટલે એ શબ્દ ઉપરની તાકાત હતી, શબ્દ ઉપરની તાકાત એ સ્થૂળ હાસ્ય નહોતું, એક સૂક્ષ્મ એનર્જી આપતા હોય એ પ્રકારની એમનું વ્યક્તિત્વ હતું. અને તમારા જેવા આપણે વી આર વેરી લકી કે આપણા સમયમાં આવા હાસ્યકારની આપણી દોસ્તી એમની સાથેની હતી. આપણા સમકાલીનમાં એ હતા, એ કહેવાનું ગૌરવ છે એમ. અને બીજું એક બે વસ્તુ મને યાદ આવે કે એને આપણે હાસ્ય લેખક કહે છીએ, પણ એના હાસ્યમાં જે ચિંતન હતું, એના હાસ્યમાં જે મનન હતું અને એના હાસ્યમાં જે ગૂઢાર્થ હતું ને, એ કોઈ પણ ફિલોસોફરને ટક્કર મારે એવું હતું. એના હાસ્યમાં ફિલોસોફી હતી, એના હાસ્યમાં તમને કોઈ મેસેજ હતો, ખાલી હસાવવાનો ઈરાદો નહોતો, તમને કંઈક શીખવવાનો ઈરાદો હતો. અને લેખક તરીકે ભાગ્યેશભાઈ છેલ્લે એક વાત કહેવાનું મને મન થાય છે, જે મને સૌથી વધુ સ્પર્શે છે ને, જે હું પોતે મારી જિંદગીમાં ઉતારું છું. હવે જયારે દિવ્ય ભાસ્કરમાં એની કોલમ આવતી હતી ઇદમ તૃતીયમ, એ છે ને, હું જયારે ભાસ્કરમાં મેગેઝિન એડિટર તરીકે જોઈન થયો ને, ત્યારે અનુસંધાનના પાને આવતી. હવે અનુસંધાનનું પાનું છે ને, એ સૌથી ઓછા મહત્વનું પાનું ગણાય. એટલે હું જયારે આવ્યો ને, ત્યારે મને એવું થયું કે આ વિનોદભાઈ જેવા માણસની કોલમ સાવ અનુસંધાનના પાને. તો એક વખત મેં વિનોદભાઈને એના વિશે વાત કરી કે વિનોદભાઈ, આટલા વખતથી તમારી કોલમ અનુસંધાન જેવા સાવ નબળા જ ગણાતા પાના ઉપર આવે છે, તો તમને ક્યારે એવું ન થયું કે હું મેગેઝિન એડિટરને વાત કરું કે આની સામે કઈ વિરોધ નોંધાવું? કારણ કે ઘણા લેખકો તો આપણે વાત કરવાનું શરૂ કરીએ ત્યારથી પેલા પૂછે કે મારું ક્યાં લેશો, ત્યાંથી પછી આપણે આગળ વાત કરીએ. તો કીધું તમને ક્યારે એવું નથી થયું કે તમારું સ્થાન છે એ બરોબર નથી મેગેઝિનમાં, આનાથી સારું સ્થાન હોવું જોઈએ? ત્યારે મને એને એક બહુ સરસ વાત કરી. એને મને કીધું કે જો કૃષ્ણકાંત, એક વાત સમજી લે, મારો વાચક હશે ને, એ મને ગમે ત્યાંથી શોધી લેશે. એ ગમે ખૂણામાં તું મને મૂકીશ ને, તો એ મને શોધી લેશે, મળો આવી જશે. એટલે એ ચિંતા તું નહીં કર, જ્યાં છે ત્યાં રહેવા દે. તો આ વસ્તુ છે ને, એ દરેક લેખક માટે મહત્વની છે કે તમારા લેખનમાં જો દમ હશે ને, તમારા શબ્દોમાં જો સક્ષમતા હશે ને, તો તમારો વાચક તમને ગમે ત્યાંથી, ગમે પાનેથી, ગમે કોણેથી શોધી લેશે. વાહ, બિલકુલ કૃષ્ણકાંતભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બહુ જ વ્યસ્ત છો, મને ખબર છે, બધું ઓનલાઈન ખૂબ ચાલે છે, અને ન્યૂઝપેપર ચલાવવું આ પરિસ્થિતિમાં, કોરોના વાયરસની આખી, પણ અમે વિચાર્યું બધા મિત્રોએ ભેગા થઈને કે આપણે હાસ્ય થોડું ઊભું કરીએ અને વિનોદભાઈને બધા સુધી પહોંચાડીએ કે વિનોદભાઈ શું હતા, એમની શું ખૂબીઓ હતી, તો આવનારા લેખકોને પણ ફાયદો થાય અને જે એમના ભાવકો અત્યારે આ સાંભળી રહ્યા છે એમને પણ આનંદ થશે કે ચાલો આ અમારા પ્રિય લેખકનું આ રીતે સેલિબ્રેશન થઈ રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર, અને જ્યોતિબેનને ખાસ મારી યાદ આપજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આપણે બધા હસીને વિનોદભાઈને યાદ કરીએ અને એમને હું તો કહું એને સ્મરણ કરીએ, બસ એ જ એમનું સૌથી મોટું એ છે કે એને આપણે સ્મરણ કરતા રહીએ અને એને માણતા રહીએ. જી બિલકુલ બિલકુલ. થેન્ક યુ. આભાર કૃષ્ણકાંતભાઈ. હવે આપણે ગાંધીનગર સાહિત્ય સભાના નવોદિત લેખક અને લિટરરી લીડરશિપની જે વાત કરી એવા શ્રી સંજય થોરાત એમનું એક નાનકડું વાચિકમ રજૂ કરશે. શ્રી સંજય થોરાત. હૃદયસ્થ વિનોદ ભટ્ટની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિનોદ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ શ્રી ભાગ્યેશ ઝા અને ગાંધીનગર સાહિત્ય સભાના સહયોગથી આ વિનોદ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિનોદ સપ્તાહમાં હું સંજય થોરાત સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 2 વર્ષ પહેલા પણ કવિ શ્રી ભાગ્યેશ ઝાએ એમના ઘરે જ વિનોદ સપ્તાહના એક યુનિક આઈડિયા સાથે સપ્તાહ બેસાડી હતી, અને 7 દિવસ સુધી અમે બધા ભાવકો ભેગા થઈને વિનોદ ભટ્ટને યાદ કર્યા અને એમની ખૂબ બધી વાતો કરી હતી. આ વખતે પણ યુટ્યુબ ચેનલના માધ્યમથી વૈશ્વિક સ્તરે આ પ્રયોગ થવા જઈ રહ્યો છે, અને આ વખતે વિનોદ સભાની અંદર પુષ્કળ બધા સાહિત્યકારો, સર્જકો જોડાયેલા છે. મને કહેતા આનંદ થાય છે કે આ વિનોદ સપ્તાહમાં રતિલાલ બોરીસાગર, ગુણવંત શાહ, ફિલ્મ કલાકાર મનોજ જોશી, નવગુજરાત સમયના ચીફ એડિટર અજય ઉમટ, સર્વગસ્ત વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ વિનોદ ભટ્ટ, અર્ચન ત્રિવેદી, કવિ ડોક્ટર રઈશ મણિયાર,
કવિ ભાગ્યેશ ઝા, કવિ હરદ્વાર ગોસ્વામી, નિસર્ગ ત્રિવેદી અને પ્રાર્થના ઝા એમ વિવિધ ક્ષેત્રમાંથી સર્જકો જોડાયા છે અને 7 દિવસ વિનોદ સપ્તાહની અંદર વિનોદ ભટ્ટની પુસ્તકો અને વાતો અને રચનાઓની વાત થવાની છે. તો હું પણ તમને આજે વિનોદ સપ્તાહના 3જા દિવસે ઇદમ વિનોદમ, જે એમના પુસ્તકનું પણ નામ છે, એમાં એમનો એક નિબંધ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. નિબંધનું નામ છે ભાવશે ફાવશે અને ચાલશે. હજી ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટીઝનોની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતા હસતા માર્ગદર્શન આપો, એવી અમારી ક્લબના સભ્યોની ઈચ્છા છે. તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને? મેં રાબેતા મુજબ બોલવાની અશક્તિ જાહેર કરી દીધી, પણ આ લખી શકાય એવો વિષય એટલા માટે છે કે આજે તો હું પણ નિવૃત્ત છું. નિવૃત્તિની સમસ્યા એ છે કે એ તમને નિવૃત્તિના પ્રશ્નો વિશે ચિંતન કરવા સૌથી વધારે સમય ફાજલ પાડી આપે છે. એક ક્લબના સંચાલક ભાઈએ ભલે એમ કહ્યું કે આ રિટાયર્ડ સિનિયર સિટીઝન્સને કેટલાક પ્રશ્નો છે, પણ મારા મતે એ પોતે જ એમના પરિવારના અન્ય સભ્યો માટે પ્રશ્નો હોય છે. એમના કારણે એમના કરતાં કેટલાય કષ્ટદાયક પ્રશ્નો ઊભા થતા હોય છે, જેની કદાચ તેમને જાણ પણ નહીં હોય. અને બીજો સવાલ, નિવૃત્તિનો સમય આનંદથી પસાર કરવાનો છે. ખરેખર તો એમની નિવૃત્તિનો બોજ, શારીરિક તેમજ માનસિક બોજ ઘરના બીજા માણસો પર ન પડે, એમનો આનંદ ઝૂંટવાઈ ન જાય, એ જોવાની જવાબદારી ખરેખર તો એ બુઝુર્ગની છે. પણ આ નિવૃત્ત બુઝુર્ગની માનસિકતા પણ પેલા દુર્યોધન જેવી છે. પોતાનો ધર્મ શું છે એ તો તે જાણે છે, પણ એ પ્રમાણે તે વર્તી શકતો નથી. આ બધું હું એટલા માટે જાણું છું કે હું પણ મારા મનમાં દુર્યોધન લઈને જ બેઠો છું. દવાને હોય છે એ રીતે સરકારી કર્મચારીને પણ નોકરીની એક્સપાયરી ડેટ હોય છે, એની તો આપણને ખબર છે. પરંતુ વચ્ચે તો કેટલીક બેંકોએ પણ વહેલી નિવૃત્તિની વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ દાખલ કરી હતી, જે VRS તરીકે જાણીતી થઈ હતી. એ વખતે કેટલાક બેંક કર્મચારીઓ VRSનો અર્થ હમ ગધે હૈ એવો કરતા, તો અમુક જણા એમ કહેતા કે VRS લીધા પછી પત્નીઓના વાસણ, રસોઈ અને સફાઈના પ્રશ્નો પણ ઉકલી જશે, તેમનો નોકર ચાકર અને રસોઈયા વગેરેનો ખર્ચ બચી જશે. બેંક મેનેજમેન્ટને એ હકીકતની જાણ હોય છે કે દરેક બેંકમાં આમ તો 1/3 કર્મચારીઓ જ દિલ દઈને કામ કરતા હોય છે અને બાકીનો સ્ટાફ બેંકમાં આવી પોતાની હાજરી પુરાવવાનો, હાજરી પત્રકમાં પોતાનો ઓટોગ્રાફ આપવાનો પગાર ખંખેરી લેતા હોય છે. આવા લોકો પાસે પરાણે કામ કરાવવા જતા એ કામ તેઓ એટલી હદે બગાડી નાખે છે કે તેને રિપેર કરવા બીજો બમણો સ્ટાફ કામે લગાડવાનો થાય. સરવાળે બેંકને વધારે મોંઘું પડે. બેંકોમાં ઓવરટાઈમની બબાલ આવા જ કારણોસર ઘૂસી ગઈ હશે. એ કરતાં તેમને ઘેર બેઠા એટલા રૂપિયા આપવા સસ્તા પડે. ધાડપાડીઓ બેંક લૂંટી જાય ત્યારે એ રકમ લૂંટ ખાતે નથી ઉધારતા. આવા લોકો બેંકમાં હોય કે પોતાના ઘરે હોય, બેંકના કામમાં કોઈ જ ફેર પડવાનું નથી. શક્ય છે કે આ અંગેનો સર્વે કરાવ્યા બાદ જ બેંક મેનેજમેન્ટે આવો પોતાને ફાયદાકારક નિર્ણય લીધો હશે ને ત્યાર પછી જ સ્થાપજોગ નિવેદન બહાર પાડ્યું હશે કે ઘેરથી રઘવાટ કરાવી 2 કોળિયા પેટમાં ઓર્યા ન ઓર્યા ને બેંકમાં તમારે પહોંચી જવું પડે, એ માટે દરરોજ દાઢી મૂંઝવી પડે. આપણી તો આપણી, પણ રોજ દાઢી કરવાનું તે કંઈ આપણું કામ? રોજ સાફ સુથરા ઇસ્ત્રી ટાઈટ પેન્ટ બુશર્ટ યા સફારી ચડાવવાના, બેંકમાં આવવા જવા માટે બસ, રિક્ષા કે સ્કૂટરનો ખર્ચ કરવાનો. કામને હાથ જ ના અડાડીએ તો વાંધો નહીં, પણ કોઈ વાર ચેન્જ ખાતર શોખથી કે ભૂલમાં કામ હાથ પર લઈએ અને ક્યારેક મસ્ત મોટું લોચો થઈ જાય તો લેવાના દેવા પડી જાય. એ કરતાં તમે ઈચ્છતા હો તો અમે તમને અહીંનો ધક્કો ખાધા વગર તમે આ બેંકમાં અમુક વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી છે એમ ગણી પગાર ચૂકી દઈએ તો કેવું? પછી તમારે આ બેંક પર કૃપા કરી એની સામે નહીં જોવાનું ને બેંક પણ તમારી સામે આંખ ઊંચકીને જોશે નહીં, પ્રોમિસ. બેંકનો આવી જાતનો સર્ક્યુલર વાંચીને શરૂઆતમાં કેટલાક કર્મીઓને લાગ્યું કે બેંકવાળા આપણી મજાક મશ્કરી કરે છે, આપણને ગર્ધબ માને છે. VRS આવી ઓફરમાં બેંકને શું મળવાનું? પછી વિચાર્યું કે ભોગ એના, આપણે તો લોટરી લાગ્યા જેવું જ છે ને. આમ બેંક પાસેથી લાખો રૂપિયા બેંકને બાપ ગણીએ તો
ઘણા બાપકરીઓ લઈને ઘર ભેગા થઈ ગયા. બસ હવે તમારે અકાળે વૃદ્ધની જેમ સમય પહેલા નિવૃત્ત થઈ ગયા છો. તમને મફતમાં સમૃદ્ધ કરી નાખ્યા એવું પણ તમને ક્યારેક થશે. કિંતુ સુખી જીવનની ચાવી એ છે કે માણસની પાસે ગુજરાન ચલાવવા પૂરતા જ પૈસા હોવા જોઈએ, પણ એની ચિંતા કરવી પડે એટલા બધા નહીં. પાછા આમ તો પૈસાની હાજરીથી ઘણી ચિંતાઓ દૂર પણ થતી હોય છે, પરંતુ તેને કારણે કેટલીક ચિંતાઓ ઊભી પણ થવાની. આ ચિંતાઓની શરૂઆત ઘરમાંથી જ થશે. પુત્રોને ઉદ્યોગપતિ થવાનો ધખારો ઉપાડવા માંડશે. ના, અંબાણી બંધુની જેમ ઇન્ડસ્ટ્રી શરૂ કરવાનું નહીં, એમની કંપનીના શેરો ખરીદવાનો. દબાતા અવાજે કહેશે કે પપ્પાજી BRSના 25 લાખ આવ્યા છે, એમાંથી 5-10 અમને આપો ને, અમારે ધંધો કરવો છે. આ સાંભળી તમને ગાયને દોઈને કૂતરાની પાવાની પેલી જૂની કહેવત એમ જ યાદ આવી જશે. તમે શક્ય એટલી સારી ભાષામાં દીકરાઓના આ પ્રસ્તાવને નકારશો. પરિણામે તમારા ઘરમાં એક નહીં, એક સાથે 2 હરિલાલ મોહનદાસ ગાંધીના જન્મની શક્યતાઓ ઊભી થશે. અમને ભણાવવાના અને પરણાવવાના સિવાય અમારા વિકાસ માટે તમે બીજું કર્યું શું? પૈસા જ વાલા કર્યા ને, જેવા મહેણા પણ સાંભળવા મળશે. એ વખતે તમને મનોમન એવો પસ્તાવો થશે કે બેંકમાંથી શું મળ્યું કે ઘરમાં કહેવાની જરૂર જ ક્યાં હતી. તમને કદાચ પહેલી વાર ખ્યાલ આવશે કે તમે બહુ બોલતા છો ને જરૂર કરતાં બિનજરૂરી વધારે બોલો છો. પણ ન બોલ્યામાં 9 નહીં 900 ગુણ છે એવી સમજ નિવૃત્તિ પછી કેળવવાથી કુટુંબીજનોને સાનંદ આશ્ચર્ય થશે. એની તમને ખુદને પ્રતીતિ થશે. એક ઉપચાર લેખે શક્ય હોય તો દરરોજ 1-8 કલાક મૌન પાડવું ને 1.5-2 કલાક ઘરની બહાર જઈ આપણા સમવયસ્કો સાથે બેસી આપણી અસ્ખલિત વાણીનો તેમને લાભ આપવો, જેથી આપણો ઘરનો બોલવાનો કોટા પૂરો થયાનું આશ્વાસન મળે ને ઘરમાં કોઈ મારું સાંભળતું નથી એ બાબતનો વસવસોય ન રહે. એ ગ્રંથિમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી જવાય. વન્સ અપોન અ ટાઈમ જ્યારે તમે નોકરી કરવા જતા હતા ત્યારે ઘણી દાદાગીરી ચલતી, જબરી ધાક હતી. તે એટલે સુધી કે ઓફિસ જવા નીકળો ત્યાર પછી નાહવા જતા ક્યારેક દબાતા અવાજે બાપડી નિર્દોષ ભાવે બોલી દેતી કે તમે હવે જાઓ તો મને નાહવાની સૂઝ પડે. પહેલા તો તમારે ઓફિસ જવાનું મોડું ન થાય એની ફિકરમાં તમારા માટે બાથરૂમ અનામત રહેતું, પણ તમારી નિવૃત્તિ પછી એ પ્રાયોરિટી ગુમાવી બેઠા હોવાની લાગણી તમે અનુભવશો. દીકરાને ઓફિસે અર્જન્ટ મીટિંગ હોવાના કારણે કે પછી પૌત્રને ટ્યુશન પર વહેલા જવાનું છે એટલે તમારો બાથરૂમ વગર પૂછે એ જ વાપરવા માંડશે. બાથરૂમની બહાર આવતા દીકરો સહજ ભાવે તમને કહેશે કે દાઢી કરવા તમારી નવી બ્લેડ લીધી છે, આમે તમારે ક્યાં બહાર જવાનું છે. ટૂંકમાં તમારે બહાર જવાનું છે કે નહીં એ તમારે નહીં, તમારા સુપુત્રે નક્કી કરવાનું રહેશે. હવે આવી નાની બાબતે પ્રેસ્ટીજ ઇસ્યુ બનાવી દુઃખી થવું નહીં કે ગુસ્સે થઈને અન્યને કશું કહેવું નહીં. ઘરની શાંતિ જોખમાશે. પહેલા તમે કમાવ હતા અને દર મહિને નિયમિતપણે ઘેર પગાર લાવતા ત્યારની સવારની ચા જરૂર પ્રમાણે 4 પ્રકારની બનતી: આપુડી, બાપુડી, જાગુડી અને ક્યારેક પાટુડી. આ આપુડી ચા એટલે ફક્ત રસોઈયા માટેની આખા દૂધની ચા જે પુત્ર વધુ બનાવતી. ક્યારેક વહેલી ઊંઘ ઉડી જાય તો આપુડી આખા દૂધની ઇલાયચી નાખેલી મજબૂત સામે ચાલીને માની પેઠે લાગણી દે ને આગ્રહથી પાતી. બાપુડી એટલે સાસુ સસરા માટે ઓછા દૂધની પીએબલ ચા, એ તો પાછી મળે જ. જાગુડી એટલે ઘરના જાગી ગયેલ તમામ સભ્યો માટે નીચા, જેમાં દૂધ નખાયું હોવાનું વહેમ પડે ને ક્યારેક ટોળાબંધ મહેમાનો અણધાર્યા તૂટી પડે તો એમના માટે પાટુડી ચા, જેમાં દૂધ ને ખાંડની માં મુઈ. હા, રંગ જરા તરા ચા જેવો લાગે ખરો, પણ નિવૃત્તિ બાદ આપુડી ચાની આશા મૂકી દેવાની. એ માટે આજ્ઞાવાચક ભાષા પણ ભૂલી જવાની અને મને ભાવશે, ફાવશે અને ચાલશે જેવા શબ્દોનો ચરણી સિક્કાની પેઠે સતત ઉપયોગ કર્યા કરવાનો. અને કુટુંબીજનો સાંભળે એટલા મોટા અવાજે કંટાળાથી ક્યારે ઘડપણ કોણે મોકલ્યું જેવી કવિતા ન ગાવી, કારણ કે એ જ તમારા ઘડપણમાં એમનો કોઈ જ ફાળો નથી. તો મિત્રો, આ હતી ઇદમ તૃતીયમ પુસ્તકમાંથી હાસ્યસ્થ વિનોદ ભટ્ટની એક નિબંધ. તમને ખૂબ આનંદ થયો હશે. આ તમને સરસ મજાની વાત જાણવા મળી હશે. આવી જ અવનવી વાતો અને હાસ્યસ્થ વિનોદ ભટ્ટના ઘણા નિબંધ, વાર્તાઓ, વિગતો તમને વિનોદ સપ્તાહ દરમિયાન જાણવા મળશે. ફરી એકવાર સૌને નમસ્કાર, ધન્યવાદ. મેં અગાઉ વાત કરી હતી એમ વિનોદભાઈ ને પ્રિય સુરેશ દલાલ અને મને પ્રિય વિનોદભાઈ અને સુરેશ દલાલ બંને આની વાત કરવા માટે
મારી પુત્રી કવિયત્રી નિબંધકર્તા પ્રાર્થના ઝા ભટ્ટ એને વિનંતી કરું કે પોતાનું વાચિકમ રજૂ કરે. પ્રાર્થના. નમસ્તે, હું પ્રાર્થના. આજે આપણે વાત કરવાની છે વિનોદ દાદાની. વિનોદ ભટ્ટ, એમની પુણ્યતિથિ આજે એમને યાદ કરવાના છે. મને એવું લાગે છે કે વિનોદ ભટ્ટ આમ તો અમારા ઘરમાં એક કુટુંબીજન જ હતા, અમારા દાદા અને પપ્પાના મિત્ર. પણ આજે એમ કહું કે બધા જ ઘરમાં એક મોભી હોય છે. વિનોદ દાદા મનના મોભી હતા, બધાના જ મનમાં હતા, બધાની જ વાતોને સમજતા હતા, બધાની સાથે રહેતા હતા, બધાને કોઈને કોઈ તકલીફોમાં જોડે ઊભા રહેતા હતા. બહુ સારા વ્યક્તિ અને હંમેશા તમને ક્યારેય ના રડવા દે અને હંમેશા હસાવે એવા વિનોદ દાદાને યાદ કરવાનું સદભાગ્ય મને મળ્યું છે. એના માટે હું આભારી છું. બહુ મોટા વ્યક્તિત્વોએ આમના વિશે વાત કરી. આજે મને જે સબ્જેક્ટ મળ્યો છે એ વાત છે કે આજે હું ગુજરાતી સાહિત્યના 2 ઐતિહાસિક નામોની વાત કરી રહી છું. આમ તો હું જે બોલીશ એમાં બંનેને જ શ્રદ્ધાંજલિ મળવાની છે, પણ જ્યારે ઇતિહાસનું એક પાનું બીજા પાનાને વાંચે ત્યારે કેટલી મજા આવે, અને એ પણ હસતા હસતા વાંચવાનું હોય ત્યારે કેટલી મજા આવે એ જોવાનું છે. અને એ કે જ્યારે વિનોદ દાદા કોઈને અંજલિ આપતા હોય ત્યારે એ કેટલું અદ્ભુત હોય. અને સામેનું વ્યક્તિત્વ એટલે સુરેશ દલાલ. જ્યારે એ સુરેશ દલાલને અંજલિ આપે છે ત્યારે એ કેવી આપે છે. સુરેશ દલાલ પોતે જ એટલા બધા હસમુખા વ્યક્તિત્વ વાળા વ્યક્તિ હતા કે આ બંને વ્યક્તિત્વોને સાંભળવા કે માણવા એ એક લાહવો છે. મને લાગે છે કે મારે વધારે વેઇટ કરાવ્યા વગર સીધું પઠન કરવું જોઈએ. અને આ જે મેં અંજલિ પસંદ કરી છે કે જ્યારે વિનોદ દાદા અંજલિ આપે ત્યારે આવી હોય, તો હું વિનોદ દાદાને આવી રીતે અંજલિ આપીશ કે ડોક્ટર સુરેશ દલાલની 81મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉત્પલ ભાયાણીએ મને ફોન પર આમંત્રણ આપ્યું કે સુરેશભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે એક જલસો ગોઠવ્યો છે અને તમારે એમાં બોલવાનું છે. એટલે મેં એને પૂછ્યું કે કેટલો સમય બોલવાનું છે. 2 મિનિટ. હા, તમારે 2 મિનિટ બોલવાનું છે. ઉત્પલ 2 મિનિટનું તો મૌન હોય અને મારે તો શ્વાસ લેવા અને મૂકવામાં જ 2 મિનિટ નીકળી જાય, ને તમે કહો છો કે માત્ર 2 મિનિટ જ બોલવાનું છે. સુરેશ દલાલ જેવા બોલકા કવિ વિશે આટલા ઓછા સમયમાં કેટલું બોલાય? બીજા સારા વક્તાઓ પણ છે, છતાં એવું હોય તો જાઓ થોડું વધારે બોલજો. એણે ઉદારતાથી કીધું હોય એમ કીધું. સુરેશભાઈ જલસાના માણસ હતા. આપણે એમને પૂછીએ કે મોટાભાઈ શું ચાલે છે, ત્યારે હસીને કહેતા હોય કે વિનોદ, આપણે તો કાયમ જલસા કૂટીએ છીએ. એમની પાસે તો કૂટવા માટે જલસા હતા. એમનો પહેલો કાર્યક્રમ હતો, એમનો જન્મદિવસ હતો, છતાં ટેકનિકલ કારણોસર શબ્દની કેક કાપવા તે હાજર રહી શકે તેમ ન હતા. તેમના જ કાર્યક્રમ અને તેમની જ ગેરહાજરી બેફામના પેલા શેર જેવું થયું. ગઈ જન્માષ્ટમી એ કૃષ્ણ જન્મનો દિવસ હતો જે સુરેશ દલાલ પોતાના નિર્વાણ માટે પસંદ કર્યો. સુરેશ દલાલ આપણી વચ્ચે હતા ત્યારે તેમનું સરનામું કેર ઓફ કવિતા રાધા કૃષ્ણને ચાહતી એટલી જ ઉત્કટતાથી એ કવિતાને ચાહતા. કવિતા પર પોતાના પ્રેમનું પાગલપન કદાચ આ બધા જ ફરહાન, મજનુ બધાને શરમાવી દે એવું હતું. એ મોટા ગજાના કવિતા પ્રેમી હતા. સુરેશ એક્સ્ટ્રોવર્ટ, બોલકા જ નહીં, આખા બોલાય ખરા. આ જ કારણે સુરેશના કૃષ્ણ બોલકા ને હળવા, મશ્કરા પણ ખરા. તે હંમેશા કહેતા, પહેલા હું કવિ છું, બીજું બધું પછી. બળવંતરાય ઠાકોર અને સુરેશ દલાલ બંને શરીરે સુખી, ભારે વજનદાર, પણ બળવંતરાય પોતાના શરીરનું વજન કવિતા પર નાખે. કવિતાને તે અત્યંત ગંભીર વૃત્તિ ગણે
ને ઘેરા અવાજે કહે કે કવિ તો એક બે જ હોય, બાકી બધા કવિડા. કવિ તો એક બે જ હોય, બાકી બધા કવિડા, અને કવિડાને જંતુ તુલ્ય ગણે. સુરેશ આ બાબતમાં ઘણા ઉદાર. કવિડામાંથી એ કવિતા શોધવા પ્રયત્ન કરે, કાંકરામાંથી એ ઘઉં શોધવાનો મનોયત્ન કરે. જોકે સુરેશ પહેલી નજરે કવિ ન લાગે, જેન્ટલમેન દેખાય. વાત કર્યા વગર પાસેથી ચૂપચાપ પસાર થઈ જાય તો તે કવિ હોવાનો વહેમ ભાગ્યે જ પડે, એટલા વ્યવસ્થિત હતા. સિગરેટ પીવાની સ્ટાઇલ પરથી તે કોઈ સ્ટેટના પ્રિન્સ લાગે. વધુ ચશ્માના નંબર, સફારી સૂટ, આ બધું જોઈને તમને એ બુદ્ધિ જેવી હોવાની શંકા પણ પડે. ક્યારેક તો મને એવું પણ લાગતું કે તે સફારી સાથે જ જન્મ્યા હશે. સફારીના ખિસ્સા તે એટલા મોટા રાખતા, માત્ર પોકેટ બુક્સ જ નહીં પરંતુ પુસ્તક પણ એમાં સમાઈ જાય. પુસ્તકો ખરીદીને વાંચવાની ને ભેટ આપવાની તેમને કુટેવ હતી. બેઠી દડીનું શરીર, ગોરો વાન, હાઈટ 5.5 ફૂટની હશે. ચહેરો સ્વસ્થ દેખાય અને આત્મવિશ્વાસથી ભર્યો ભર્યો. અવાજ લહેકાદાર. અને અમે તેમને ગંભીર થતા ક્યારેક જોયા જ નહીં. તે ગંભીરમાં ગંભીર વાત કરતા હોય તો પણ હળવાશ તો ભારોભાર જોવા મળે. એટલે સુરેશ રડે ને. એમના એકદમ નિકટતમ મિત્ર શિવજી આશરની શૈલીમાં કહીએ તો સુરેશ રડે ને તો પણ હસતા હસતા રડે. ફક્ત એકવાર તે ઉદ્યોગપતિ ઉપર ગુસ્સે થઈ ગયા. તે ઉદ્યોગપતિએ સુરેશને એમ પૂછ્યું કે ટાગોર તેમના કુટુંબમાં કેટલો દલ્લો મૂકીને ગયા હશે. એ ઉદ્યોગપતિની સામે સ્થિર નજરે જોઈ તેમણે ગુસ્સાથી એવું કીધેલું કે ટાગોર સંસ્કારનો જે ભવ્ય દલ્લો મૂકતા ગયા છે ને તે ભરવા માટે તિજોરી હજી સુધી શોધાઈ નથી. હમણાં પોતાની મજાક મશ્કરી તે લિજ્જતથી કરી શકતા હતા. પોતાની ફાંદ પર ઈશારો કરી અને કહેતા, અમારી ગાગર ઉતારો તો જાણું. તેમની પાસે એક તંદુરસ્ત ટીખળ કરે તો તે ખેલદિલીથી હસી નાખતા. થોડા વર્ષો પહેલા તેમના ભાઈ અરવિંદ દલાલ કોઈને કહેતા હતા કે સુરેશ હમણાં ટીવી પર કાર્યક્રમ માટે જતો નથી. એનું કારણ એ છે કે તે એટલો બધો જાડો થઈ ગયો છે કે તેને જોવા 2 ટીવી ભેગા કરીએ ત્યારે માંડ આંખો જોઈ શકાય છે. એ જમાનો હતો જ્યારે કવિ સંમેલનમાં સુરેશ પૂર બહારમાં ખીલતા. એક સફળ સંચાલક, લેખે કવિ સંમેલનના આયોજકો તેમને તેમની શરતે બોલાવતા. કવિતા આમ તો ભારે ચીજ છે. તેને પથ્યને કેટલીક વાર સહ્ય બનાવવા સુરેશ વચ્ચે વચ્ચે હળવી વાતો કરી લેતા. એક કાર્યક્રમમાં બહુ જ ઓડિયન્સ હતું. કાર્યક્રમની શરૂઆત તેમણે આ રીતે કરી. છાપામાં કવિ સંમેલનની જાહેરાત આજે બેસણાની જાહેર ખબરની બાજુમાં છપાઈ હતી. એટલે કેટલાક તો આ કવિ સંમેલનમાં બેસણું માણીને જ આવ્યા હશે. હું પણ આજે કાળો સફારી એટલે જ પહેરીને આવ્યો છું. ઓડિયન્સમાં બેઠેલ કોઈ કોમેન્ટ કરી ચબરાક દેખાવા પ્રયત્ન કરે તો સુરેશ હળવાશથી કહી દે, જેમ મંદિરમાં લોકો ચપ્પલ બહાર ઉતારીને આવે છે એ રીતે તમે માથું બહાર મૂકીને આવ્યા લાગો છો. ડોક્ટર સુરેશ દલાલ સાચા અર્થમાં હસતા કવિ હતા, જે પોતાની જાત ઉપર પણ હસી શકતા. ઘર વિશે પોતાના લેખમાં તે લખે છે કે કફ પરેડ પર હું રહું છું તે બીજી રીતે પણ સાચું છે. પહેલા મને શરદી કફ નહોતા થતા, હવે એ પણ થાય છે, એટલે કફ પરેડ સાર્થક. સુરેશભાઈને પોતાના મિત્ર અને સ્નેહીઓમાં મીઠી મશ્કરી મજાક કરવાની બહુ જ ગમે. પોતાના પરમ મિત્ર ગુણવંત શાહ હંમેશા જબ્બા લેંગામાં હોય. બિલકુલ કડક ઇસ્ત્રી ટાઈટ જબ્બો લેંગો પહેરે. તેમના ચહેરા પર અને ગળા પાસે થોડી થોડી કરચલીઓ દેખાય, પણ એમના વસ્ત્રોમાં એકે સળ ના હોય. એક જાહેર સભામાં સુરેશ દલાલ અને ગુણવંત શાહ સાથે બોલવાના હતા. ગુણવંતભાઈની હાજરીમાં જ સુરેશે કહ્યું કે મને એવો વહેમ પડે છે ગુણવંત પહેલા જબ્બો લેંગો પહેરતો હશે ને પછી એના પર ઇસ્ત્રી ફેરવતો હોવો જોઈએ. આ કિસ્સો મને ખુદ ગુણવંતભાઈએ કહ્યો હતો. પોતાના પુસ્તક પ્રેમ વિશે એ સહજ પણ નમ્ર થયા વગર જણાવે કે પુસ્તકો મારા ઘરનો બગીચો છે. આ બાબતમાં મારા જેટલા શ્રીમંત બહુ ઓછા હશે. હું આંખથી શ્વાસ લેનારો માણસ છું. તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે હું સારો કવિ છું. તેમણે ભોળા ભાવે લખ્યું છે કે ગણેશ આપણો પ્રથમ લહ્યો. કવિ છું
કે નહીં એની મને ખબર નથી, પણ લઈયો તો છું જ. જોકે તેમનું આ વિધાન મને નહોતું ગમ્યું, એટલે મેં તમને હળવાશથી કહ્યું હતું કે સુરેશભાઈ, હું લઈયો છું એવું લખવાની આપણને શી જરૂર? વિવેચકો માટે કંઈક તો બાકી રાખ્યું હોત તો સારું રહેત. એમને નવરા કરી નાખવાનો અર્થ ખરો? કવિનું નિરીક્ષણ ઘણું તીક્ષ્ણ હતું. આંખે જાડા ગ્લાસના ચશ્મા હોવા છતાં તે ઝીણું જોઈ નોંધી શકતા. કવિ સુંદરમને અંજલિ આપતા તેમણે કહ્યું હતું કે સુંદરમ અને ઉમાશંકર વચ્ચે મહત્વનો ફરક છે તે આ: સુંદરમ સાથે હોય ત્યારે તમને એ એવું લાગવા ન દે કે તે સુંદરમ છે, અને ઉમાશંકર તમને ભૂલવા ના દે કે એ ઉમાશંકર છે. તેમની ઉદારતા મેં જોઈ છે. તેમના ખિસ્સામાં હાથ નાખતા સહેજ પણ ખચકાય નહીં. પહોળા ખિસ્સાના માણસ. પંજાબી લેખિકા અમૃતા પ્રીતમ અમદાવાદ આવ્યા હતા ને તેમનો કાર્યક્રમ હતો, એટલે અમે મિત્રો સર્કિટ હાઉસમાં આરામ કરતા હતા. ત્યાં સર્કિટ હાઉસના નોકર પાણી લઈને આવ્યો. કાગળ વગર સુરેશે તેના હાથમાં 10 રૂપિયાની નોટ મૂકી. સાચું કહું તો અમારામાંથી કોઈને આ નહોતું સૂચ્યું. સાથે હોઈએ ત્યારે પૈસા ખર્ચવાનું તે પસંદ કરે. આપણે બિલ અદા કરવા કાઉન્ટર પર જઈએ ત્યારે પહેલા જ તેમણે બિલ ચૂકવી દીધું હોય. તેની પાસે વાત કરવાની એક આગવી શૈલી હતી, પોતાની રજૂઆત હતી. સામેની વ્યક્તિને ગૌરવ ને પૂરેપૂરું જાળવી અને પોતાનો મુદ્દો તર્કબદ્ધ રીતે મૂકતા. સાહિત્ય અકાદમીની એક મીટિંગમાં કોઈએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે 7-8 લેખકોનું સન્માન એક સાથે કરવું જોઈએ. સુરેશે તરત મમરો મૂક્યો, પણ એ સમૂહમાં યજ્ઞોપવિત આપતા હોઈએ એવું લાગે. મૂળે તે પ્રેમના માણસ. આપણે દૂર ઊભા હોઈએ ને આપણી નજર પડે તો પાસે આવીને પ્રેમથી ખભે હાથ મૂકીને વાત કરે. આપણે તેમના મિત્રોની યાદીમાં હોઈએ તો પછી આપણી બધી ચિંતા તે કરે. તેમણે કબૂલ કર્યું છે કે મિત્રો માટે આઉટ ઓફ ધ વે જઈને કરવા જેવું અને ન કરવા જેવું પણ બધું કરી છૂટે. E.M. ફોસ્ટરે કહ્યું છે કે મારે મિત્રદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ વચ્ચે પસંદગી કરવાની હોય તો હું ઈશ્વરને પ્રાર્થના કરું કે મને રાષ્ટ્રદ્રોહ કરવાની શક્તિ તું આપ. જોકે સુરેશ છેક આવું ન કહે, ઈશ્વરને સમજાવે કે તું આવો રસ્તો કાઢી આપ કે જેથી રાષ્ટ્રદ્રોહ તો ન જ થાય, સાથે મિત્રદ્રોહ તો ક્યારેય ન થાય. કવિ હરીન્દ્ર દવે તેમના પરમ મિત્ર. સ્વભાવમાં બંને સામસામે છેડે હોવા છતાંય ઘનિષ્ઠ મિત્રો રહી શકેલા. એનું કારણ આપતા સુરેશે કહ્યું કે હરીન્દ્ર ઢાકાની મલમલ જેવો મુલાયમ અને હું માદરપાટ જેવો ખરબચડો. અમારું કોન્ટ્રાસ્ટ મેચિંગ છે. તેમના નિકટના મિત્ર ગુણવંત શાહે હૃદય રોગનો જોરદાર હુમલો આવ્યો ને તે એમાંથી બચી ગયા. એની જાણ થતાં જ સુરેશની આ પ્રતિક્રિયા હતી, ગુણવંત નહીં, ખરેખર તો આપણે બચી ગયા. પોતાની શક્તિઓ અને મર્યાદાઓ વિશે એમણે જાહેરમાં લખ્યું છે, કહ્યું છે, કોઈ છોછ વગર કહ્યું છે. તે કોલેજમાં હતા ત્યાં એક છોકરીના પ્રેમમાં પડ્યા હતા, પણ એ છોકરી કોઈ અન્ય યુવાનને દિલ દઈ બેઠી છે. એની જાણ થતા એ કન્યામાંથી પોતાનું મન તેમણે ખેંચી લીધું. સુરેશ દલાલ સેન્સિટિવ તો હતા જ, સાથે સાથે જ સેન્સિબલ પણ હતા. કદાચ એ જ કારણે તેમણે એ કન્યા પર કોઈ કવિતા નથી કરી કે આ કન્યા માટે કાગળ પર ઊનો નિશાસો પણ નથી નાખ્યો. જો કે આવું બધું તો ઘણા લેખક કવિઓના જીવનમાં બનતું હોય છે, છતાં નિખાલસપણે તેની કબૂલાત કરવાની હિંમત કેટલાની. આ વાત નાની સુની તો નથી જ. મને લાગે છે કે જ્યારે વિનોદ દાદા આવી સરસ અંજલિ આપે છે અને હું આ બધું જ વાંચતા એટલા બધા એમને યાદ કરું છું, મને એમ થાય છે કે હું પણ વિનોદ દાદાને કંઈક આવી જ રીતે અંજલિ આપી શકું, કંઈ લખી શકું એમના વિશે. બહુ મજા આવે. એમને પણ હંમેશા હસતા હસતા જ યાદ કરીએ, આપણે બધા જ યાદ કરીએ અને કરતા રહીએ. મને આજે વિનોદ દાદાએ લખેલી શ્રદ્ધાંજલિ વાંચવાનો મોકો મળ્યો, એના માટે હું આભારી છું. થેન્ક યુ. મિત્રો, આજે ઇદમ ચરિત્રમના આ એપિસોડમાં ઉપસ્થિત રહેલા સન્માનીય ભરતભાઈ, માન્ય કૃષ્ણકાંતભાઈ, ભાઈ સંજય થોરાટ
અને પ્રાર્થના. સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી આવતીકાલે મળીશું. આવતીકાલે આપણે અજય ઉમઠ ને સાંભળવાના છીએ, સાથે કવિ શ્રી તુષાર શુક્લ, હરદ્વાર ગોસ્વામી અને કવિ શ્રી પારસ પટેલ વિનોદભાઈના વાચિકમ અને એમના ઇન્ટરવ્યુ રજૂ કરશે. ત્યાં સુધી અમને રજા આપશો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. જય જગત.